દિવસ પૂરો થઈ ગયો પણ કામ બાકી છે. તમે આખો દિવસ મહેનત કરો છો છતાંય સાંજે તમને એવો અહેસાસ થતો હોય કે ભાઈ આખો દિવસ કામ કર્યું પણ છતાંય ઘણા બધા કામ બાકી રહી ગયા. તેનું કારણ શું હોઈ શકે? તો તેનું કારણ એ હોય છે જ્યારે દિવસના ધારો કે 50 તમારા કામ છે એમાંથી 10 ઇમ્પોર્ટન્ટ હોય અને 40 ઓછા ઇમ્પોર્ટન્ટ હોય. પણ જ્યારે કામ કરવાનું શરૂ કરો ને તો દિવસ પૂરો થાય ત્યારે 40માંથી 35 કામ થઈ ગયા હોય અને 10માંથી 2 જ કામ થયા હોય જે ઇમ્પોર્ટન્ટ કામ હતા. અને ઇમ્પોર્ટન્ટ કામ બાકી હોય એટલે માઇન્ડમાં તમને એવું થવા મળે કે આપણે કંઈ કામ જ નથી કર્યું, કામ જ નથી કર્યું, કારણ કે જેના લીધે ગ્રોથ થવાનો છે એ પોઈન્ટ જ બાકી રહી ગયા હોય છે. તો તેનું સોલ્યુશન શું છે? તો તેનું સોલ્યુશન છે ડેઇલી રૂટીન ડાયરી. એટલે કે જે ડાયરી આવે છે એવરીડે ડેટ વાળી જે ડાયરી આવે છે તે ડાયરી તમે પરચેસ કરી લો અને ડાયરીની અંદર એવરીડેના કામ આગલા દિવસે સાંજે લખી નાખો. જેમ કે ઇમ્પોર્ટન્ટ કામ 10 છે ને તો 10 પહેલાં લખો અને એની નીચે બીજા 40 કામ લખી નાખો. અને જ્યારે કામ ચાલુ થશે બીજા દિવસે મોર્નિંગમાં તમે કામ ચાલુ કરશો સ્ટેપ બાય સ્ટેપ ઉપરથી શરૂ થશે એટલે સાંજ પડશે ને ત્યારે 40 જ કામ કર્યા હશે ટોટલ તમે, પણ ફરક એ પડશે કે 10 ઇમ્પોર્ટન્ટ કામ પૂરા થઈ ગયા છે. જેના કારણે તમારો બિઝનેસ અને લાઈફ બંને ગ્રોથ ઉપર જશે અને બંનેમાં ગ્રોથ ચાલુ થઈ જશે. તો આ રીતે ઇમ્પોર્ટન્ટ કામ જો પૂરા થતા જશે તો તમારું જે સાંજે એવું લાગે છે કે ભાઈ કામ નથી થતા તો મેં આજે કંઈ કામ જ નથી કર્યું તે અહેસાસ થવાનું બંધ થઈ જશે અને ગ્રોથ પણ ચાલુ થઈ જશે. જો આ રીલ્સમાં મેં જે વાત કીધી છે તમને સાચી લાગે છે કે ખોટી, અથવા તમારે તેમાં શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી આપો.